ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ગુડ મોર્નિંગ કૃષ્ણા, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. વેદાંશી ઊંઘી ગઈ છે. વિરાજ તો જવ્યા જો કેવું લાગી તો ઊંઘી લાગી. વેદાંશી ગુડ મોર્નિંગ બેટા. ગમો હે અને આજ તો બીક થઈ હે નહીં? હા, આજ તો બીક થી ફરવા જવાનું બીક છે. તાર આનું વેદા તો હવે તો થઈ ગયું ને અહીંયા ચારા કરે રહી જો જાગે હે પણ ઊંઘમાં હોય ને એવું કરે હે બિયા. આપણે તો સ્કૂલ જવાનું હે ને. બાકી હું ચા પી લઉં થોડીક અને વેદુ તો ઊંઘી રહી છે. વેદાંશીની બુક બાઇડિંગ કરાવવા લેલી કૃષ્ણા કેટલી મસ્ત કરીએ જો ને નહીં જો વેદુ મસ્ત કરી દીધી ને બેટા. વેદાંશીનું અહીં નામ લખી દેવાનું નહીં. વેદુ તો તૈયાર થાય છે સ્કૂલ જવા માટે અને બુક બાઇડિંગ કરાવવા લેલી બુક થઈ ગઈ છે. કૃષ્ણા તો મારે બહાર જવાનું હે નાવા જવાનું પેરા ખાડી એને એમ એમ ફોન આવ્યો કે તો આવજો જોડે કે એમ. વેદુ સ્કૂલ જઈશ ને બેટા લઈને બુક લઈને જો ને ભાઈ તું માથું ભરવા તો મને આવું આવે જોન પણ ક્યાંય દેખાય એવી આ શું કે વેદુ તા સ્કૂલ ને જા ને હિચકા ખાવું ચલતા પપ્પા ગયા ચલ હે વેદુ સ્કૂલ જાનું ને તા વેદુ બાય જય માતાજી. હવે જય માતાજી બાય હવે તો ગઈસ વાગી ગયા છે 10 અને આજે તો હું એકલી જ છું ઘરે કેમ કે વેદુ ગઈ છે સ્કૂલ અને મિતેશ ગયા છે વેલા ખાડી. તે હવે શાક બનાવી દઉં. શાક તો કાપી નાખ્યું છે. આજે તો ગલકાનું શાક અને રોટલી બનાવવાની છે. અમે ઘેરથી નીકળી ગયેલા અને વેરા ખાડી ધોમ તો આવી ગયા છે. અહીંથી આ ઉપર જઈએ એટલે મહીસાગર વન જવાય અને નીચે છે ને નદીએ જવાય છે. તો અમે તો નદીએ જવાના છે અને બહુ મજા આવવાની છે. ગલકા તો કાપી નાખ્યા અને વઘારી દઉં હવે. અમે તો સામેના પારે અત્યારે છીએ અને નાવડીમાં બેહીને આવી ગયા છે આ બાજુ. હવે થોડુંક નાહી લઈશું. સામે મંદિર દેખાય છે. ઘેર જવા તો હવે અમે નીકળી ગયા છે અને બધા બાઈકો લઈને આવેલા એટલે દેખાઈને આવે છે આપણને પાછળ. હું તો વેરા ખાડી જઈને આવી ગયો અને કૃષ્ણા અને વેદુ તો બી એવું. અને આ કોણ આવ્યું પેલી મધુબા હે મધુબા આવ્યા હે અને વેદુ તો જુએ ફોન. કૃષ્ણા તો થોડુંક આરામ કરે એવું. મને એવું લાગ્યું મને તો એવું લાગ્યું કૃષ્ણા ઊંઘી રહી પણ મેં તને જોઈ ને
એટલે પછી મને ખબર પડી. અરે અમે તો જઈને આવ્યા, સારું બહુ મજા આવી હો. આજે પબ્લિક નહોતું પણ નાવડીવાળા કાલ કેવું કહેતા કહું સોમવતી અમાસ કે કંગ એવું તાઈને કે 12 વર્ષે આવે ને 2 લાખ પબ્લિક હતું કાલે કે. હા વિડીયો ધુવારાનું આવે છે. થઈ ગયું છે અને કૃષ્ણાએ ચા બનાવેલી ચા પી લીધી છે અને કૃષ્ણા તો એમ વેદુન શીખવાડે બધું એબીસીડી ને એવું બતાવી. તો શું છે એબીસીડી? કૃષ્ણા શું શીખવાડતી હતી એમ? એવું કેટલી મોટી થઈ ગઈ કેમ કે કેવું કે નહીં હું તો ખાલી ખાલી કહેતી હતી. વેદન નાની છે. ટ્યુશન જવાનો ટાઈમ થયો છે આમ તો મધુબા આવ્યા છે ઘેર અને વેદું કેમ એવું કરો? બેગ ભરવાઈ દીધી. મમ્મી બાય બાય તો કહી દે બેટા. ભાણુ દાદા ઘેર મોડો જો થોડો. ભાણુ દાદા ઘેર થોડોક મોડો જો. આજ તો બીજ થઈ છે અને બીજ ભરવા જવાનું છે તો કૃષ્ણ કહી દઉં કે આજ તો બીજ ભરવા જવાનું છે. કૃષ્ણા બીજ ભરવા જઈશું આજે? એવું તૈયારી થઈ ગઈ? આ ચાલશે કપડાં? એવું તો કૃષ્ણા તો મસ્ત તૈયાર થઈ છે અને વેદુ આવે એની રાહ જોઈએ ને પછી આવતા, કારણ કે આવો ટાઈમ થઈ ગયો અને હવે આપણે જઈશું ને તો વેદુ આવશે તો પછી લોચો પડશે. એવું લાગે. તો જોઈએ હવે જઈએ પછી વેદુ આવે એટલે વેદુને તૈયાર કરવી પડશે કે ચાલશે? બરાબર. આપણે તો આજે જવાનું છે રોમદેપીરની બીજ ભરવા, કારણ કે બીજ થઈ નહીં કૃષ્ણ. જઈએ. વેદુ તો આવી ગઈ છે ટ્યુશન જઈને. આ તો બેગ ભરવીને આ તો કોણ લેવાયેલું બેટા આજે? પપ્પા નતા ને? એવું? કાકા કેવા બેટા કાકા કેવાનું? વિદેશ એ શું કહેતા ભાઈ બનાવેલો કે વિદુ એ પપ્પાને શું થાય બેટા? એ કેવું કે હે? ચાલ આવ હે ને તાર ગામમાં લઈ જઈએ તને ફરવા માટે. તને ફરવા લઈ જઈએ હે તને લેવા નતા ને એટલે તને લઈ જઈએ. હા તમને ફરવા લઈ જાવ બેટા. ઓકે ડીમાર્ટમાં ના બી નતા ગયા ડીમાર્ટમાં આપણે. હા હતા એ તો હું લઈ જાઉં તને હે ને. ઓકે ચલો લો ચંપલ પહેર લો. રમાપીરના મંદિરે તમે આવી ગયા છે. અહીંયા તો બહુ મસ્ત કરી દીધું છે બધું. આ બાજુ તો બને છે એટલે બહુ વિદેશ આરતી જ ચાલુ છે જો. હા આપણે દર વખત આરતી ટાઈમે જ આવીએ નહીં.
તો ઘેર આવી ગયા છે ને કૃષ્ણ દર્શન કરે હા હા બસ ચાવી આલું દરવાજો ખોલ આપણે બે જા Look, guys, मैं तुम्हारे बताऊं શું બતાવું છું તું આ ખોલો ને ઉભી રે ખોલવાનું હેલો ગાઈસ નહીં હું ગાઈસ હેલો ગાઈસ અમે છે ને અમે ત્યાં રહેતા પસિયા કૃષ્ણ હા બેટો મૂકી છે જો કેવું કે હે હેલો ગાઈઝ અમે આ બધું લઈને આવ્યા છે કે